સર પીપીએસ ના સ્ટુડન્ટ માટે તમે શું નવું લાવી રહ્યા છો? તો બેટા આપણે યુટ્યુબ ચેનલ ઉપર મેથેમેટિક્સ 1 નો વન શોટ કર્યો, જેમાં 1500 થી વધારે વિદ્યાર્થીઓ લાઈવ હતા. એના પછી સાનુ સરના BEE ના સેશન્સ જે તમે યુટ્યુબ પર જોયા, પછી તમે એપ્લિકેશનમાં એન્જોય કર્યા. ફિઝિક્સના સેશન થયા, EGD ના સેશન થયા. BAB ની અંદર મેં તમને કીધેલું કે મોસ્ટ પ્રોબેબલી થિયરી અને ફિગર્સ આવે છે, તો તમે સરસ તૈયારી કરો કોર્સમાંથી અને ફિગરની પ્રેક્ટિસ કરો. તો તમને બધાને ખબર છે કે આખા પેપરમાં એક જ સમ આવ્યો, બીજો સમ તો ઓરમાં નીકળી ગયો હતો, અને તમે સરસ મજાની ફિગરની પ્રિપરેશન કરી. એટલા માટે જ તમારા સારા માર્ક્સ BAME-માં પણ આવ્યા. આપણે બધા રિવ્યુઝ મૂક્યા દરેક સબ્જેક્ટ્સના, અને હજી રિવ્યુઝ આવી રહ્યા છે. હવે વાત છે પીપીએસની. તો તમને બધાને ખબર છે કે પીપીએસની અંદર આપણી જે ફેકલ્ટી છે એ સ્ટાર ફેકલ્ટીમાંની એક છે, જે તમને હાયર સેમિસ્ટરમાં પણ કોમ્પ્યુટર આઈટીના વિદ્યાર્થીઓને ભણાવે છે અને વેકેશન બેચથી તમને ભણાવી રહી છે. તો કવન સર આવી રહ્યા છે સેટરડે અને સન્ડે યુટ્યુબ ઉપર લાઈવ. આ લાઈવનો ટાઈમ હશે રાત્રે 6 વાગ્યાનો, મતલબ આમ તો તમે સાંજે ગણી શકો છો, સાંજે 6 વાગ્યાનો. સાંજે 6 વાગ્યાથી લાઈવ સેશન ચાલુ થશે. સર તમને બંને દિવસે પીપીએસના મોસ્ટ આઈએમપી ફંડા કરાવવાના છે. હવે હું તમને એક સરસ મજાની વાત અહીંયા થોડી ક્લિયર પણ કરી દઈશ, કેમ કે હું તમને ક્યાંય ગેરમાર્ગે દોરવા માંગતો નથી. 6 મહિના તમે મહેનત કરો અને છેલ્લા 2 દિવસ મહેનત કરો, એના રિઝલ્ટમાં બહુ જ ફરક આવે. એન્જિનિયરિંગમાં આગલા દિવસે પ્રિપરેશન કરીને પાસ થવાય, ટોપ ના કરી શકાય. તો જેટલા પણ વિદ્યાર્થીઓએ 6 મહિના સરસ તૈયારી કરી છે, ચાહે કોર્સથી કરી હોય, ચાહે કોઈ પ્લેટફોર્મથી કરી હોય, બુક્સમાંથી કરી હોય, તો એમનું સરસ મજાનું રિવિઝન થશે. જેમણે કોઈ જાતની તૈયારી કરી જ નથી, એ તમામ વિદ્યાર્થીઓ અહીંયા પાસિંગ માર્ક સુધી પહોંચી શકશે. તો ખાસ ધ્યાન રાખજો કે આ રીતના જે સેશન્સ થતા હોય એક્ઝામના આગલા દિવસોમાં આપણા પ્લેટફોર્મ ઉપર, એમાંથી તમે પાસિંગ સુધી પહોંચી શકો. બીજી વસ્તુ, સેશન થાય ત્યારે તમામ વસ્તુ તમને તરત યાદ ના રહી જાય, તો તમારે એને વાંચવા માટે પણ ટાઈમ આપવો પડે. અમે તો તમને ભણાવી દઈશું ત્યારે તમને બહુ મજા આવશે, સાહેબ બધી જ ખબર પડે છે, પણ તમે જ્યાં સુધી એને યાદ નહીં કરો તો પેપરમાં લખશો શું? તો ખોટો ટાઈમ ક્યાંય વેસ્ટ કરવાનો નથી. સેશન થાય ત્યારે સેશનના ટાઈમે આવી જાઓ, સરસ રીતે ભણી લો. સેશન પૂરો થાય એટલે તમારી તૈયારી કરવા માટે લાગી જાઓ, તો તમે પાસિંગથી થોડા 40 થી 50 માર્ક સુધી પણ પહોંચી શકો. તો સરસ રીતે તૈયારી કરો. છેલ્લા દિવસો બાકી છે. પીપીએસની તૈયારી કરવાની છે. સાંજે 6 વાગે લાઈવ સેશન ચાલુ થશે. આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દો. હજી આપણા વોટ્સએપ ગ્રુપમાં ના જોડાયા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની પણ લિંક છે, એમાંય જોડાઈ જાઓ. અને સેમિસ્ટર 2 ના કોર્સ પણ આપણે લોન્ચ કરી દીધા છે, તો તમારે સેમિસ્ટર 2 ના કોર્સમાં જોડાવવું હોય તો એની પણ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. હાલ મેથેમેટિક્સ 2 માં 500 થી વધારે વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે, તો તમે પણ જોડાઈ શકો છો. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ લાઈવ સેશનમાં. ટિલ ધેન બાય બાય, ટેક કેર.